તો લોકશાહીના મહાપર્વનો આજથી આરંભ થયો છે। પહેલો પડાવ છે। પ્રથમ તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે। ત્યારે આ વિશે જ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના મુકેશ પંચાલ છે, સાથે છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડાયેલા છે, જ્યોતિબેન અમીન છે અને ધૈવત ત્રિવેદી। આપ સર્વેનું સ્વાગત છે। પ્રશાંતભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે લોકશાહીનો આ મહાપર્વ જે આંકડા આવ્યા છે સામે 9 વાગ્યા સુધીમાં જે પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે, કેવી રીતે જોઈ રહ્યા છો આપ? એટલે લોકશાહીના મહાપર્વની ઉજવણીનો પહેલો ભાગ, જેમ આપણે દિવાળી 11થી ચાલુ થતી હોય 12થી, એમ આજે પહેલો ફેઝ ચાલુ થયો છે। આપણે ત્યાં ત્રીજા ફેઝમાં ગુજરાતમાં છે, પણ પહેલા ફેઝમાં લગભગ 102 સીટ અને 11 જેટલા રાજ્યો। હવે એમાં પૂર્ણ રાજ્યો જોવા જઈએ તો 2, એક તમિલનાડુ છે, 21 રાજ્યો છે, આમ 21 રાજ્યો, સોરી, હા, પણ પૂર્ણ રાજ્યો એક તમિલનાડુની દ્રષ્ટિએ તમિલનાડુ છે અને ઉત્તરાખંડની 5 સીટો, બાકી બધા જ નોર્થ ઈસ્ટના તમામ રાજ્યો આવી જાય છે। હવે આ લડાઈ પહેલા ફેઝની આ લડાઈમાં મજા એ વાતની છે કે આનું રિઝલ્ટ હર હંમેશ 50-50 રહ્યું છે। બાકી બધામાં ક્યાંક ને ક્યાંક 100% પરિણામ એક તરફી ગયું હોય, બીજા પક્ષ બહુ નબળા હોય। અહીંયા એટલા માટે કે તમિલનાડુ એટલે સાઉથનો મુખ્ય ભાગ કહેવાય, જ્યાં ભારતીય જનતા પાર્ટી એટલે હાલની સત્તાધારી પક્ષ ક્યાંય છે જ નહીં, અને આ વખતે એમણે સારા એવા પ્રયત્નો કર્યા છે। એમને એક વીર હનુમાન કે અન્નામલાઈના સ્વરૂપમાં મળ્યા છે કે એમના ઉપર મદાર રાખી અને જે ગઈ વખતે 5% વોટ શેર હતો, આ વખતે 25% સુધીનો ટાર્ગેટ કરવામાં આવ્યો છે। અને અન્નામલાઈને પણ મેં સાંભળ્યા એ પ્રમાણે એ પણ કહે છે કે અમે 25% કરતાં વધારે અને ડબલ ડિજિટમાં। એટલે આ અગેન વેસ્ટ બેંગાલ જેવી પરિસ્થિતિ કે ક્યારેક એક સમય હતો વેસ્ટ બંગાળમાં 2 સીટો હતી, 2 ધારાસભ્યો હતા અને 2 સંસદ સભ્યો હતા, એમાંથી અત્યારે ભારતીય જનતા પાર્ટી 18 ઉપર પહોંચી છે। તો ત્યાં કેટલું કપરા ચઢાણ છે, કેટલા આપણને સૌને ખ્યાલ છે કે સાઉથ કેવી રીતે સ્વીકારે છે, વોટિંગ કેવી રીતે કરે છે, ઓવરઓલ વોટિંગ પેટર્ન। હવે આ જે કઈ રાજ્યો, આ મુખ્ય બીજી વાત કે મણિપુરના હુમલા પછીનું આ ઇલેક્શન, એટલે નોર્થ ઈસ્ટની અસર શું છે અને ત્યાં ઇલેક્શન કેવી રીતે જાય છે એની અસર આપણને આખા દેશમાં પણ દેખાવાની છે। એટલે મણિપુરની ઘટના પછીનું પહેલું જ ઇલેક્શન, કારણ કે જમ્મુ કાશ્મીરની વાત કરી લઈએ તો ત્યાં પણ 370 પછીનું પહેલું ઇલેક્શન, મણિપુરની ઘટના પછીનું પહેલું ઇલેક્શન। એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક માનસિકતા, ક્યાંક સરકારી વિલ, આ બધું દેખાઈ આવશે એવું સ્પષ્ટ થશે। અને બાકી બધા અમુક ઠીક છે, ઉત્તરાખંડ, યુપી, રાજસ્થાન, આ બધા કેવા છે કે એઝ ઇટ ઇઝ માનો કે સ્ટેટસ કો જેવી પરિસ્થિતિ હોય, પણ આની અસર જે 370 ક્યાંક મણિપુરની આપણે વાત કરીએ છીએ એની અસર આ વોટિંગમાં આજે કેવી દેખાય છે એની ઉપરથી ભવિષ્ય પણ નક્કી થઈ શકે છે। જી જ્યોતિબેન, 39 બેઠકો તામિલનાડુની તમામ બેઠક પર મતદાન થઈ રહ્યું છે, ત્યારે એક આક્ષેપ એવો પણ સામે આવ્યો હતો ચૂંટણી પંચ ઉપર કે ભાઈ જે સીટો પર મતદાન થઈ રહ્યું છે એટલા માટે આવી રીતે નક્કી કરવામાં આવી છે કે ભાજપને ફાયદો થાય। આપનું શું કહેવું છે? મારું એ મંતવ્ય છે કે લગભગ સાઉથમાં ભાજપાનો બેઝ ઓછો છે। આ વખતે ભલે એડી ચોટીનું જોર લગાયું, પણ એમાં કંઈ એનું તમિલનાડુમાં પહેલા ઇલેક્શન કરવાથી કંઈ ભાજપાને સ્પેશિયલ ફાયદો થાય એવું મને કંઈ લાગતું નથી, કારણ કે વોટ તો બધા વોટ પેટીમાં બંધ હોય અને મતદારોનું જે માનસ હોય છે એ કંઈ સમય સાથે બદલાતું નથી। તામિલનાડુ જ નહીં પરંતુ જે 102 સીટો પર મતદાન થઈ રહ્યું છે તેની પણ વાત છે। હા, એટલે એમાં એ ગણતરી આખી જુદી હોઈ શકે, કારણ કે એમાં ક્યાં યોજનાઓ એ લોકોએ દાખલ કરી છે અને ક્યાં આગળ એમને પ્રચાર માટે કેટલો સમય જોઈએ છે, એ એક રણનીતિનો ભાગ હોય છે। કારણ કે અમુક જગ્યાએ એમને પ્રચાર કરવા માટે વધારે સમય જોઈતો હોય, અમુક જગ્યાએ યોજનાઓને જાહેર કરી હોય, લોકમાનસમાંથી ભૂલાય એ પહેલાં એ લોકોને ત્યાં ઇલેક્શનની ઈચ્છા હોય। પણ લગભગ એવું છે કે આપણે આમ જોઈએ તો સમયગાળો લગભગ 1 મહિનાનો છે, 1 મહિનાની અંદર બધે મતદાન પતી જશે। એટલે એ કંઈ એવું ના કહી શકાય કે ભાઈ એનાથી કંઈ ભાજપને સ્પેશિયલ ફાયદો થશે, કારણ કે જે મતદાર છે એ પોતાનું માનસ બનાવીને બેઠો હોય છે, સિવાય કે વચ્ચેના ગાળામાં કંઈક એવી ઘટના બને કે આખું લોકમાનસ એક તરફ વહી જાય તો કદાચ અસર પડે, પણ એવી કંઈ અત્યારે શક્યતા લાગી નથી રહી। હાલાંકિ ભાજપા પોતાની પૂરજોર કોશિશ કરી રહ્યું છે કે ગમે એમ કરીને ધર્મ તરફ વાતને વાળવામાં આવે, પણ હજી સુધી સફળતા મળી નથી, કારણ કે લોકો માટે આ વખતે મુદ્દા પણ એટલા જ મહત્વના છે। હવે જો વાત કરું તો આ મુદ્દાઓનું જે લોકમાનસ છે એ ટકાવારીમાં દેખાતું હોય, મેં હમણાં જ તમારી ચેનલ ઉપર જોયું તો લગભગ બધે 10 થી 12% વચ્ચે મતદાન થયું છે સવારે 9 વાગે
વાગ્યા સુધીમાં, પણ મહારાષ્ટ્રમાં ફક્ત 6% છે. એટલે એનો અર્થ કે આ વખતે મહારાષ્ટ્રમાં જે કંઈ બધા નાટક ચાલ્યા છેલ્લા 1-1.5 વર્ષથી, પ્રજા એનાથી ખુશ નથી અને એટલે જે ટકાવારી દેખાઈ નથી રહી મતદાનમાં. કારણ કે એ આ વખતે ચતુષ્કોણ છે, 1 કે 2 નહીં પણ 4-4, કારણ કે 2 શિવસેનાના જૂથ થયા છે, 2 એનસીપીના જૂથ થયા છે અને વળી પાછું ભાજપ અને પેલા રાજ ઠાકરેની તો જુદી. એટલે આ બધું જે આટલી બધી પાર્ટીઓ એટલે જે લોકો થઈ છે, કન્ફ્યુઝ થઈ ગયા છે એવું લાગી રહ્યું છે. એટલે એ ટકાવારીમાં દેખાઈ રહ્યું છે કે જુઓ બધે 12-14% આજુબાજુ દેખાય છે, પણ મહારાષ્ટ્રમાં ફક્ત 6 પોઈન્ટ સમથિંગ છે. એટલે એનો અર્થ કે લોકો આ વખતે કન્ફ્યુઝ પણ છે અને આ જે કંઈ નાટક થયા એનાથી નારાજ પણ છે, કારણ કે એમણે જે મેન્ડેટ આપ્યો હતો એ સચવાયો નથી. હવે આ વખતે હું સૌથી વધારે જે અમુક સીટો ઉપર મારી નજર છે તો એમાં છે એક છિંદવાડાની સીટ, કારણ કે જે અત્યાર સુધી આટલા વર્ષોથી કમલનાથનો ગઢ ગણાય છે અને એમને નકુલનાથ પોતાના દીકરાને ટિકિટ અપાઈ છે. હું મધ્યપ્રદેશ ગઈ હતી તો ત્યાં મેં જોયું હતું કે ભાજપાએ એ જે કમલનાથના એકદમ નજીકના અને વર્ષોના દાયકાઓના સહયોગીઓ હતા એમને તોડવામાં સફળતા મેળવી છે. એટલે આ વખતે કમલનાથ એકલે હાથે છે, એમના જે વિશ્વાસુ સહયોગો એમની સાથે નથી અને એ જ મારે જોવું છે કે આ વખતે પછી પ્રજા કોના તરફ જાય છે એમનો. કારણ કે છિંદવાડા એકમાત્ર એક એવી સીટ હતી જે ગઈ લોકસભામાં એમની પાસે નથી, ભાજપા પાસે, એ સિવાયની બધી સીટો હતી. એટલે આ વખતે ભાજપાએ ફૂલ કોન્સન્ટ્રેટ કર્યું છે ગમે એમ કરીને છિંદવાડાને પોતાના પક્ષમાં લાવવા. સામે કમલનાથે પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે પોતાની સીટ જાળવી રાખવા માટે. જી દહેવતભાઈ, આપનું શું કહેવું છે? જે રીતના આંકડા સામે આવી રહ્યા છે અને જે રીતનું લોકો મત આપી રહ્યા છે તેના પરથી શું લાગી રહ્યું છે કે મોદીની ગેરંટી પર લોકો મત આપશે કે પછી બીજા અન્ય મુદ્દાઓ પણ હાવી રહેશે? આ પ્રથમ તબક્કાના જેટલી બેઠકો છે જે રાજ્યો સંકળાયેલા છે એ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી અને પ્રશાંતભાઈએ જે વાત કરી એ પ્રમાણે દરેક ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ ગઠબંધન બંને લગભગ સરખા ચાલે છે અને ઇન્ડિયા ગઠબંધન બાકીના ભારતની વાત કરીએ તો આ જે ફેઝમાં જે છે બેઠકો એમાં ઇન્ડિયા ગઠબંધન થોડુંક પાછળ છે, સોરી એનડીએ ગઠબંધન. એનડીએ માટે કસોટી કહી શકાય એ જે દક્ષિણ ભારત જે છે કાયમ માટેની છે. દર વખતે ત્યાં મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટી આક્રમક પ્રચાર કરતી હોય છે, આ વખતે પણ કર્યો છે, છેલ્લા 10 વર્ષથી તો આપણે જોઈએ છીએ. બીજો મુદ્દો જે તમે કીધો હતો કે પ્રથમ તબક્કાના મતદાનમાં એવી વ્યવસ્થા રાખવામાં આવી કે ભાજપ મજબૂત રીતે પ્રચાર કરી શકે, તો એ પણ સાચી જ વાત દેખાય છે કે લગભગ આ ચૂંટણીના જેટલા પણ ફેઝ છે એ દરેક ફેઝને જો બહુ ઝીણવટપૂર્વક જોઈએ, 2014, 2019ના પરિણામો સાથે સરખાવીએ અને વર્તમાન રાજકીય પરિદ્રશ્યો સાથે એની જો સરખામણી કરીએ તો સ્પષ્ટ દેખાય કે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી પોતાનો વોટ શેર અથવા તો બેઠકોની સંખ્યા વધારવા માગે છે ત્યાં એણે પ્રચાર માટે પૂરતો સમય મળે એવો પ્રયાસ કર્યો છે. બીજા કોઈ મુદ્દા હાવી પછી થાય અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની કાયમી પદ્ધતિ છે કે મતદારોનું ધ્રુવીકરણ કરવું, પરંતુ આ એવી જગ્યાઓ છે, આ એવી બેઠકો છે કે જ્યાં ધ્રુવીકરણ અસરકારક નથી નીવડતું, તો ધ્રુવીકરણનો વારો આવે એ પહેલા આ ફેઝનું મતદાન થઈ જાય છે. પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોર સ્ટેટ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ બધા જ મુદ્દા ઉઠાવશે, કારણ કે હવે જ્યાં નુકસાન થઈ શકે આવા મુદ્દા ઉઠાવવાથી એ જગ્યાઓએ મતદાન થઈ ચૂક્યું હશે. તો આ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી છે અને એ પ્રમાણે જ આ થયું હોઈ શકે એવું બને. પરંતુ અત્યારના તબક્કામાં તમે જે વાત મૂળ સવાલ જે કર્યો છે કે મોદી ગેરંટી, તો આખી ચૂંટણી મોદી ગેરંટી લાગુ પડવાની છે. મોદી સરકારના આ 2 ટર્મના શાસન વિશેની પણ ચર્ચા થશે, મતદારો એના આધારે નિર્ણય લેવાના છે કે આગામી સમયમાં શું થશે. સામે એનડીએ ગઠબંધનની વિશ્વસનીયતા પણ અત્યારે પ્રશ્નાર્થ મુકાશે, જનતા એના વિશે પણ ચુકાદો આપશે. સૌથી મહત્વનો મુદ્દો જે અત્યારે આ ફેઝમાં ચર્ચાવાનો છે, આસામમાં સીએએનો મુદ્દો છે. તામિલનાડુમાં ભાજપ કેટલી અંશે અસર કરી શકે છે. અન્નામલાઈ જેવા આક્રમક નેતાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા પછી ભાજપ જે થોડી ઘણી પણ આશા રાખે છે કે આ વખતે અમારી સ્થિતિમાં સુધારો થશે. ભાજપ દર વખતે આવો દાવો કરે છે 2014થી, બહુ જ આક્રમક પ્રચાર હોય છે. આ વખતે શું થાય છે એ પણ આ પરિણામો નક્કી કરશે. પશ્ચિમ બંગાળ, જ્યાં ભારતીય જનતા પાર્ટી બહુ જ આક્રમકપણે
પગ પેસારો કરવા પ્રયત્નશીલ હોય છે, ત્યાં ધ્રુવીકરણના પણ પૂરતા પ્રયાસો થઈ રહ્યા હોય છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી કેટલી અત્યાર સુધી એટલી ધારણા પ્રમાણેની સફળતા મળી નથી. લોકસભામાં 2014માં મળેલી હતી, પરંતુ અત્યારે આ પરિસ્થિતિમાં કદાચ તૃણમૂલ કોંગ્રેસ એની સામે કેટલી ભારતીય જનતા પાર્ટી ટકે છે એ પણ હવે આજના દિવસમાં નક્કી થશે. જ્યોતિબેને વાત કરી એ સૌથી વધુ નોંધપાત્ર છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવવા માટે જે પ્રકારે કાવા દાવાઓ કર્યા, તોડફોડ કરી, એ રાજકીય રીતે કે વિધાનસભાના ફ્લોર ઉપર કે વિધાનસભાના અધ્યક્ષની દ્રષ્ટિએ એકદમ કાનૂની હોઈ શકે અને છે જ, કારણ કે એના એ પ્રમાણેના રૂલિંગ આવી ચૂક્યા છે. પરંતુ જનતાની નજરમાં, જનતાની અદાલતમાં આ દરેક હરકતને કેવી રીતે જોવામાં આવી છે એ પણ આજના મતદાન ઉપરથી ફલિત થાય છે. અને જે પ્રકારે ઉદાસીનતા થોડી જોવા મળે છે એ મને લાગે છે કે જો સાંજ સુધી આ જ ચિત્ર રહ્યું મહારાષ્ટ્રમાં, ઉદાસીનતા કેવી તો બહુ વહેલું કહેવાશે ને, કારણ કે પ્રથમમાં તો એટલે એ જ કહું છું, જો સાંજ સુધી આવું નવું જો ચિત્ર મહારાષ્ટ્રમાં રહે તો ભારતીય જનતા પાર્ટી માટે મહારાષ્ટ્રની આગામી ફેઝની જે ચૂંટણીઓ છે એમાં મહેનત વધારે કરવી પડશે. મુકેશભાઈ, બીજેપી પાસે તો મોદીની ગેરંટી છે, કોંગ્રેસ પાસે શું છે? કયા બેઝ ઉપર મતદારો મતદાન કરશે કોંગ્રેસના માટે? કયો મુદ્દો છે? એટલે બેન, આજે ભારતની તમે જેમ કીધું સૌથી મોટી લોકશાહી દુનિયાની, અને એની આજે લોકસભાની ચૂંટણી છે. 102 સીટો ઉપર મતદાન ચાલી રહ્યું છે. અનેક રાજ્યો, લગભગ 21 રાજ્યોમાં મતદાન છે. તમે કહ્યું અને બીજા બધાએ વાત કરીને એમાં એક ઉડીને આંખે વળગે એવી વાત એવી આવી કે બધા વાત કરે છે બીજેપીની અને મોદીની. હું એવું સમજુ છું કે 102 સીટ ઉપર જે મતદાન છે ને એ એક દરેક પાર્ટીઓ, ઇન્ડિયા ગઠબંધન, બીજેપી અને ઉમેદવારો ઉપર છે. મોદીની ગેરંટી કે બીજેપી એ કંઈ આ ત્રીજા ઇલેક્શનમાં, એટલે કે આપણે માનીએ 2014, 2019 ના 2024, તો આ 2024માં આવી કોઈ જેને કહેવાય કે એમની ગેરંટીઓ, આ બધું પોકળ સાબિત થવાનું છે. હું તમને યાદ કરાવું કે 2014માં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે આપ પણ મીડિયામાં હશો, અહીં બેઠેલા પણ બધા હશે ને જનતા પણ હતી, અને એમણે અન્ના હઝારેજી, સ્મૃતિબેન ઈરાની, પેલા બાબા રામદેવ જેને સુપ્રીમ કોર્ટે હમણાં ટાંચ આપી છે, એ લોકો બધા હતા. અને હમણાં અમારા ઇન્ડિયા ગઠબંધન જોડે કેજરીવાલ છે, એ પણ. આપણે બહુ સાચી જ વાત કરવાની. આ બધાએ 50 રૂપિયા પેટ્રોલ અને 400 રૂપિયા ગેસનો બાટલો આપવાની વાત જાહેરમાં કરી, અને ભ્રષ્ટાચાર એટલો બધો છે ભારતમાં, બરાબર, અને એનું બ્યુગલ જબરજસ્ત વગાડ્યું અને એ મુદ્દા ઉપર સત્તા પલટો કરી નાખ્યો. હવે એ સત્તા પલટો થઈ ગયો, દેશની જનતાએ માની લીધું. તો પછી 2019 સુધી એમાં એ લોકો કશું જ ના કરી શક્યા. પછી 19માં એવું કહ્યું કે હું કોંગ્રેસના ખાડા પૂરતો હતો. એમ પહેલાની સરકારોમાં ખાડા પૂરતો હતો. લોકોએ માની લીધું 19માં કે બરાબર છે, તમને ટાઈમ કદાચ ઓછો લાગે. તો હવે 2024 આવી તોય એનું એ જ રટણ છે, એ જ કોંગ્રેસને કોસવાની વાત છે. એ રાહુલ ગાંધીને કઈ સમજતા નથી. કોંગ્રેસ પાસે કયા મુદ્દા છે? એ વાત ઉપર આવું છું. પણ જે વાત મોદીજીની કરીને, એટલે હું કહું છું કે સવારે ઉઠી અને આપણે ભગવાનને નમસ્કાર કરીએ, મોદીજી સીધા રાહુલ ગાંધીનો ફોટો લે છે. એ ક્યાં છે, એ શું કરે છે, એ શું બોલ્યા? અરે ભાઈ, તમે એને કંઈ સમજતા નથી તો શું કરો સમજો છો? હવે તમને વાત કરું કોંગ્રેસ શું કરશે. કોંગ્રેસે છે ને જે મહિલાઓ માટે વાત કરી છે ને, એ મહિલાઓ સાથે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ મહિલાઓને છેતરવાનું કામ કર્યું છે. એટલા માટે કે એમણે જે મહિલા બિલ સ્પેશિયલ બજેટમાં પસાર કર્યું, એક મોટી ઇવેન્ટ કરીને ગુજરાતમાં બીજે ત્રીજે દિવસે આવ્યા અને મહિલાઓને કે મેં રાખી કી ભેટ દેને આયા હું. મને તમે સમજાતું નથી, 2026માં જેનું ઇમ્પ્લિમેન્ટ થવાનું છે એ તમે વાત કરવા 2023માં આવો તો મહિલાઓ શું ગુજરાતની કંઈ સમજે જ નહીં કે આ 3 વર્ષમાં કઈ રાખીની ભેટ આપશે. એટલે આ જે વાત છે ને, એટલે મહિલાઓની વાત જે કોંગ્રેસે કરી છે, જે ગરીબ મહિલાઓને સરકાર આવશે તો વર્ષે 1 લાખ રૂપિયા આપશે. રોજગાર આપવાની વાત કરી છે યુવાનોને, જે એ લોકો 2 કરોડ 3 કરોડ નોકરીઓ આપવાની વાત કરતા હતા, એ હજી સુધી આપી શક્યા નથી. એ વાત અમે કરી છે. અને ભૂતકાળમાં
જે કોઈ યોજનાઓ કોંગ્રેસ પક્ષ લાવ્યું કે યુપીએ સરકાર લાવ્યું, એ પછી રાઇટ ટુ એજ્યુકેશન હોય, આરટીઆઈ હોય, મનરેગા યોજના હોય કે એવા ઘણી યોજનાઓ, જે જીએસટી પણ ભલે એમણે વિરોધ કર્યો હતો, પણ અત્યારે જે જીએસટી છે એ લાવનાર તો યુપીએ સરકાર જ હતી કે દેશના હિતમાં. તો દેશના હિતમાં એ વખતે એ લોકોએ સાથ નહોતો આપ્યો. હું કહું છું કે જે જીએસટીનો આ વખતે નાનો મોટો વિરોધ થયો એ એમની અમુક નીતિઓના કારણે, કે જે લૂફોલ્સ અમુક છે જે ન હોવા જોઈએ, પણ છતાંય એમણે લાગુ કર્યો ને બહુમતીના જોરે બરાબર છે. પણ મારું કહેવું એવું છે કે જ્યારે તમે કોઈ યોજના લાગુ કરો એ બધી જ સાચી, જ્યારે ભૂતકાળમાં બી સરકારોએ કર્યું તો એ બધું ખોટું હતું, એવી વાત કરવી એ અયોગ્ય છે. અને આજે તમને જે મતદાનની લાઈનો દેખાય છે, તમે સમજો બહુ જ વિચારવા જેવી લાઈનો છે કે તમે 370ની વાત કરો છો કે રામ મંદિરની વાત કરો. રામ મંદિર ભારત દેશની જનતામાંથી એ મુદ્દો જતો રહ્યો એટલા માટે કે રામ વિશ્વના છે, રામ દરેકના છે, દરેક સમાજના લોકો રામને ભજે છે. એટલે રામ મંદિરનો મુદ્દો ને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. બેન, તમે વડાપ્રધાન હોત ને તો તમારે મંદિર બાંધવું પડ્યું હોત. એ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. પ્રધાનમંત્રીનું એવો ભાગ્ય છે કે એમના વખત પણ તમે નિમંત્રણ આપ્યું તેમ છતાં કેમ ના ગયા? હા, હવે સારું કર્યું, હું એના ઉપર આવવાનો જ હતો. બેન, મને આમંત્રણ આપ્યું હોત ને તો હું જવાનો હતો. એક સમજો, બહુ ટેકનિકલ વાત કરું. મુકેશભાઈ, આ જવાબ તમારા પાસેથી આગળ લઈ. રાજ્યોની 102 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં 16.63 કરોડ મતદારો છે, 1.87 લાખ મતદાન મથકો છે અને 18 લાખ કર્મચારીઓ ખડે પગે તૈનાત છે. વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ છે, સાથે જ રાજકીય વિશ્લેષકો આપણી સાથે જોડાયા છે, જેમાં પ્રશાંત ગઢવી છે, જ્યોતિ અમીન અને ધૈવત ત્રિવેદી. મુકેશભાઈ, આપણે વાત કરી રહ્યા હતા રામ મંદિર મુદ્દે કે આમંત્રણ આપ્યું તેમ છતાં પણ તમે લોકો નથી ગયા અને બીજા મુદ્દાઓની પણ વાત થઈ રહી હતી. શું કહેવું છે? જો હું ત્યાં અટક્યો તો, મને આમંત્રણ આપ્યું હોત તો હું જાત. બરાબર? એટલે તમે કોંગ્રેસમાં નથી એવું છે? એટલે તમે આવું પૂછો ને એટલે જ બોલ્યો કે આ એવી વાત છે કે આ આમંત્રણ ભગવાન રામનું નહોતું. પહેલી વાત છે, તમે સમજો. ભગવાન રામ માટે હતું ને, મંદિર માટે હતું. લેટ મી ફિનિશ નાઉ. એટલે ભગવાન રામનું આમંત્રણ નહોતું. અને કહેવા માંગુ છું કે રુદિયાનો રામ બોલાવે ને તો એ સોનિયાજી હોય, ખડગેજી હોય, દુનિયાનો કોઈ બી પક્ષ હોય એને જવું પડે, એમાં ક્યાંય કશું ન ચાલે. પરંતુ સોનિયાજી અને ખડગેજીએ જે પ્રેસ કરી અને એમ કહ્યું કે અમે જે દિવસે લોકલાડીલા પ્રધાનમંત્રી એમણે જે ઇવેન્ટ કરી હતી, રામ ભગવાનની પ્રતિષ્ઠા નહીં, રામનવમીએ રાખી હોત ને તેને પ્રતિષ્ઠા કહેવાત. શેના માટે જલ્દી હતી એ જાણે ને એમનો કુદરત જાણે. એની અંદર અમે નથી આવવાના એ પ્રેસ કરીને એટલે કહ્યું કે પોઈન્ટ ઓફ સિક્યોરિટી, પોઈન્ટ ઓફ વ્યૂ, કદાચ એમને બીજી વ્યવસ્થા એમના બદલે કરી હોય તો કરી શકે, એટલે અગાઉ કહ્યું, નહીં તો એ ચર્ચાનો કંઈ મુદ્દો જ નહોતો. બરાબર છે? એટલે એમણે એમ કહ્યું કે અમે ગમે ત્યારે પછી જઈશું ભગવાન રામના દર્શન કરવા, જે દિવસે લોકલાડીલા પ્રધાનમંત્રીએ ગોઠવેલી ઇવેન્ટમાં નહીં જઈએ. ભલે રામ જન્મભૂમિ ટ્રસ્ટનું આમંત્રણ હતું, મને ખબર છે. એટલે એનો મતલબ બેન એવો થાય કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કે અને દર્શન કરવા જવું તો જ રામના દર્શન કહેવાય? હું એવું ક્યારેય માનતો નથી. મધ્યપ્રદેશના અમારા પ્રમુખે એવું કહ્યું કે રામ મંદિર પૂરું થાય 1 લાખ કાર્યકર્તા સાથે રામના દર્શન કરવા જઈશું. તો શું એ હિન્દુ નથી? અને તમે આજે ઉત્તર પ્રદેશના યોગીજી જ્યારે મસ્જિદમાં કબર ઉપર પેલી ચાદર ચડાવવા જાય તો પાછું હિન્દુત્વ ક્યાં જાય? અને અમે જો મંદિરમાં જઈએ તો પાછું હિન્દુત્વ ક્યાં જાય? એટલે આ એટલે તમને મંદિરમાં જતા રોકે છે કોણ? અરે આ જ લોકો, ભારતીય જનતા પાર્ટીને આરએસએસ ના લોકો, આ લોકો રોકે છે નહીં, ટીકા ટિપ્પણીઓ કરે છે. રાહુલજી મંદિરમાં ગયા, કેમ ભાઈ મંદિર કઈ તમે ખરીદી લીધા છે? અરે અમે તમને કહ્યું કે મસ્જિદમાં ના જાઓ, તમે યોગીજી ગયા જ છે. એટલે કહેવાનો મતલબ સમયાંતરે જે સમાજ, જે ધર્મનો ઉપયોગ કરવો હોય એ મોદીજી કરે, યોગીજી કરે, ભારતીય જનતા પાર્ટી કરે. પણ જો કોંગ્રેસ કે રાહુલજી કે કોંગ્રેસ પક્ષના કોઈ આગેવાન કરે તો એ પાપ કહેવાય ને, એ કરે લીલા કહેવાય. આવી વાત છે ને હવે આ દેશમાં નહીં ચાલે. આ જે લાઈનો છે ને, તમે સમજો, તમે ગમે તે માનતા હોય, આ વખતે દેશની જનતા બદલાવ ચાહે છે, તમે જોઈ શકો છો. જી પ્રશાંતભાઈ, તમારું શું કહેવું છે? મુકેશભાઈ જે મુદ્દા કહી રહ્યા છે તેનાથી શું મોદીની ગેરંટીને કે મોદી બ્રાન્ડને કોઈ નુકસાન થશે આ ઇલેક્શનમાં?
આમાં નુકસાન કે ફાયદાનો સવાલ નથી. મૂળ જનતા જનાર્દન છે અને એમણે નક્કી કરવાનું છે કે વોટિંગ કયા આધારે કરવું, આગલી રાતના ભજીયાથી અને સારી સારી વાતોથી કરવું કે 5 વર્ષના 10 વર્ષના ઓડિટથી કરવું. તો યુપીએ વર્સિસ એનડીએ બંને 10-10 વર્ષ દેશને આપી દીધા, 2004થી 14 અને 14થી 24, અને 14 પહેલા ઓલરેડી કોંગ્રેસે ઘણું બધું રાજ કર્યું. તો એમણે શું આપ્યું છે ને એના આધારે આજે આપણે ક્યાં છીએ, અને 14 પછી શું આવ્યું છે ને એના આધારે આપણે ક્યાં છીએ, એ જનતા એનો સરવાળો અને બાદબાકી કરે. ઓવરઓલ મુદ્દાની જો વાત કરીએ તો યસ, હું એટલે એમાં 2 માર્ક આપણે વધારે આપીએ કે મોદી સાહેબ જે ગેરંટીની વાત કરે છે એમની પાસે મુદ્દા છે આપવા લાયક, અમે આ આપ્યું, આ આપ્યું, આ આપ્યું. કોંગ્રેસ પાસે મુદ્દા એટલા જ છે, પણ એ કાં તો જણાઈ શકતા નથી, કાં તો એને વોટમાં કન્વર્ટ કરાવી શકતા નથી, અને કાં બંને બાજુ બધું માનો કે ધુપ્પલ છે, પણ છેલ્લે મોદી સાહેબ એક હિન્દુત્વની વાત કરે છે ત્યાં બધું પાણીમાં બેસી જાય છે, અને બસ લોકોના મગજમાં એક બીક ઘૂસી જાય છે કે આ દેશના 20% રહેલા મુસ્લિમ આતંકીઓ, મુસ્લિમ, આ મારા શબ્દ એટલે વાપરવો પડે છે કે આ માનસિકતા લોકોના ઘરમાં મગજમાં ઘર કરાવી બેઠી છે કે આ દેશમાં રહેલા 80-20ના રેશિયોમાં રહેલા 20% મુસ્લિમો અમારા ઘર ઉપર આવીને આક્રમણ કરી નાખશે અને મોદી સાહેબ છે એટલે નહીં કરી શકે. આ માનસિકતાના હિસાબે બધું ઝીરો થઈ જાય છે અને વોટ પછી કમળ ઉપર જતો હોય છે. અને એ તો કહે છે કે ભાઈ કમળ એટલે મોદીના ચહેરાને જોઈને વોટ કરો. આપણને ખબર છે આ 102 છે એમાં ઉમેદવારો ભાજપના કયા કયા છે. અત્યારે હું જો નામ લેવા લઉં તો 3 જ નામ બોલી શકું, ચોથું નામ હું ના બોલી શકું એમ. એટલે આપણે નોલેજમાં જ નથી, કારણ કે એમણે માત્ર મોદીમય ભાજપને દેશ કરી નાખ્યો છે. સો ઓવરઓલ મુદ્દાની દ્રષ્ટિએ હા, આ તમિલનાડુ છે એ પ્યોર મુદ્દા આધારિત વોટિંગ કરે છે. દેશનો વિકાસ અને એમના રાજ્યનો વિકાસ ક્યાં છે એ લોકોને ખબર છે, શું આપવા માંગે છે. આ સરકાર કદાચ 100% ખેડૂતોને સન્માન નિધિ 6,000 રૂપિયાની આપવામાં સફળ નીવડી છે, પણ આ જ સરકાર પેટ્રોલને જીએસટીમાં નથી લાવી શકી. આ જ સરકાર કદાચ જનધન યોજના અને મુદ્રા લોનની વાત આપવામાં સફળ નીવડી છે, પણ મોંઘવારી ઉપર 1 પણ રૂપિયાનો એટલે મોંઘવારી નથી લાવી શક્યા, પણ ડામી પણ નથી શક્યા. આ જ સરકાર કદાચ મુદ્રા લોનની મોટી મોટી વાતો કરે છે, પણ આ જ સરકાર બેરોજગારીનો આંકડો નીચે નથી લાવી શકી. તમે જીડીપીમાં 5મા ક્રમાંકે પહોંચ્યા છો, પણ સામે 80 કરોડ લોકોને મફત રાશન આપો છો, તો 80 કરોડ લોકો તો જીડીપીમાં કન્ટ્રીબ્યુટ કરતા જ નથી. એ બહુ ક્લિયર પિક્ચર છે. તો બાકીના લોકો એટલું બધું કરે છે કે આખા વર્લ્ડમાં તમે 5મી ઇકોનોમીએ પહોંચ્યા છો, 3જી પહોંચી જશો આવનારા 5 વર્ષમાં. તો આ ઇમ્બેલેન્સ હજી સુધી ઇકોનોમિસ્ટ અને ફાઇનાન્શિયલ દ્રષ્ટિએ અમારી લોજિકની બહાર છે કે તમે 80 કરોડ તો લોકોને મફત રાશન આપો છો. નાના મોટા બચારા એ લોકો બેરોજગાર ફરે છે. શિક્ષિત બેરોજગારનો આંકડો હમણાં અમે અહીંયા ચર્ચા કરી હતી, તો એ આંકડો બી એટલો મોટો છે. તો શું ખાલી 3-4 વ્યક્તિઓ આખા દેશની જીડીપી વિશ્વમાં 3જા ક્રમે લઈ જશે? તો એ વ્યક્તિઓ છે કોણ? અને એ વ્યક્તિઓને એવો કયો સપોર્ટ મળે છે કે જે દેશની 142 કરોડ જનતાને નહીં મળતા, જો 5 લોકો ચલાવે છે? તો આ બધું લોજિકની બહાર છે, સમજની બી બહાર છે. કેવી રીતે ચાલે છે ખબર નથી, પણ યસ, દરેકના પોતપોતાના. આજે માનો કે મુદ્દાની વાત કરતા હોય તો કેટલી મેડિકલ કોલેજો તમે આખા દેશવ્યાપી 5 વર્ષમાં જે કમિટ કરી હતી એ ખોલી. તમે એરપોર્ટ વસાયા છે 100%, એરપોર્ટ તમે આપ્યા છે, બુલેટ ટ્રેન આપો છો, એરપોર્ટ આપો છો. જે અમે યોજનાઓની વાત કરી, શૌચાલયની વાત લોકો કરી રહ્યા છે. ગામડાઓમાં યસ, ગ્રામ સડક યોજના ભારત આટલી આપી છે, વંદે ભારત સારામાં સારું, એ વસ્તુ સારી છે. અરે ઇવન કોડ ઓફ કન્ડક્ટ ચાલતો હતો તો પણ જરૂરિયાત હતી તો સુરતમાં 6 ટ્રેન નવી આપી. આચાર સંહિતા હતી તો પણ. એટલે ધન્યવાદ પાટીલ સાહેબને કે ઇલેક્શન કમિશનને પણ ક્યાંક સામે બાદ ભીડી લીધી એમણે. એટલે આ વસ્તુ સારી છે, ખોટું નથી. 6 ટ્રેન મળી, વેકેશનમાં જરૂર પડશે લોકોને. મુદ્દા છે, મુદ્દા ક્યાંક ટચ પણ થઈ રહ્યા છે અને મુદ્દા આધારિત કામ પણ થઈ રહ્યું છે. જો ભાજપનું પણ એક વિઝન છે, કોંગ્રેસનું એક વિઝન હતું કે ભાઈ દેશ જ્યારે આઝાદ થયો, સાવ ખુલ્લું ખેતર હતું, તો દેશને શિક્ષણની જરૂર પડે તો એમણે બધી મફત સ્કૂલો બનાવી. આરોગ્યની જરૂર પડે તો બધા સિવિલ હોસ્પિટલો બનાવી. એશિયાની સૌથી મોટી સિવિલ અમદાવાદમાં છે. દેશને શું જરૂર પડે તો ભાઈ રોજગારી, તો એમણે સરકારી ઇકોસિસ્ટમમાં સરકારી કર્મચારીઓ દેશવ્યાપી આપ્યા, આમણે કોન્ટ્રાક્ચ્યુઅલ આપ્યા. તો મુદ્દા છે, દરેકનું એક પોતાનું વિઝન છે. રામ મંદિર, 370, ઉકળતો ચરુ જેવા મુદ્દા હતા, તમે ડામ્યા છે, એના બદલ તમને અભિનંદન. પણ સામે અત્યારની જે માંગ છે, બેરોજગારી ઘટાડવી છે, મોંઘવારી, તમને જે દિવસે સત્તા સોંપી ત્યારે પેટ્રોલ 75 રૂપિયા હતું, 50 પૈસા પણ ઘટી નથી શક્યા એની ઉપર. 50 પૈસા, એ 75 નું 105 રૂપિયા સુધી ગયું છે. એ 50 પૈસા આપણે ઘટાડી નથી શક્યા. તેલનો ડબ્બો ત્યારે કેટલાનો હતો, અત્યારે કેટલાનો છે. આ બધી વસ્તુઓ છે. હવે જનતા કયા આધારે વોટિંગ કરે છે તો જનતા જાણે. અને નોર્થ ઇસ્ટ, હા, એ મારે નોર્થ ઇસ્ટમાં એટલે ઉમેરવું છે,
મણિપુરની ઘટના થઈ, શર્મસાર ઘટના થઈ, પણ એની સામે નોર્થ ઇસ્ટમાં હમણાં હું ગયો હતો, મેં આસામ ને મેઘાલયમાં કંઈક ગવર્મેન્ટમાં સારી મુલાકાતો કરી, એ લોકો એવું સ્વીકાર્યું કે પહેલા અમારી પાસે કેશના અને ફંડિંગના બહુ ઇસ્યુ હતા, પણ કેન્દ્ર સરકાર અમને મદદ સારી એવી કરે છે. અમારા રાજ્ય પાસે કોઈ આવક નહોતી જોઈએ એવી સારી, પણ કેન્દ્ર સરકાર મદદ કરે છે. મીન્સ યસ, કેન્દ્ર સરકારનું એક વિઝન છે કે નોર્થ ઇસ્ટને કેવી રીતે મોટું કરવું. અને ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા માટે જે આ લક્ષદ્વીપ વાળો ઇસ્યુ ચાલ્યો માલદીવ સાથેનો, તો એનો મતલબ કે ઇન્ડિયાને ક્યાંક એવી રીતે વિકસાવવા માંગે છે હાલની સરકાર કે એ વિશ્વ ફલક ઉપર એક અલગ નામ કરે. તો એ તો સારું ના કહેવાય? સારું, હું પોઝિટિવ લઉં છું. એ તો કહું છું કે નોર્થ ઇસ્ટમાં માનો કે ફંડિંગ આવે છે, સારી વાત છે. લક્ષદ્વીપને તમે ડેવલપ કરીને લોકોને એવું બતાવો કે ટુરિઝમ પ્લેસીસ ઇન્ડિયામાં જેટલા છે એટલા કદાચ બહાર એટલા સારા નથી. તો ઇન્ડિયા પાસે પણ આ બ્યુટી છે, બહાર છે પણ ઇન્ડિયા પાસે પણ આ બ્યુટી છે, એને તમે સ્વીકારો અને એને માણો એમ, તો આ વસ્તુ સારી જ છે. એનાથી કદાચ બહારના બી ટુરિસ્ટ વધી શકે છે. જ્યોતિબેન, પ્રશાંતભાઈએ એક સારી વાત કીધી કે હિન્દુત્વના ડરથી જે લોકો છે મોદીને વોટ આપે છે. શું ખરેખર આ વસ્તુ છે? મોદીનો જે વિકાસ છે, ગેરંટી છે, કોઈ નથી જોતું ને બસ આ જ મુદ્દા ઉપર લોકો વોટ આપી દે છે. આમ તો વિરોધ ઘણો બધો જોવા મળતો હોય છે, અસંતોષ પણ જો આપણે ફરીએ, બધા સાથે વાત કરીએ તો એ સામે આવતો હોય છે, પરંતુ તેમ છતાં પણ જ્યારે રિઝલ્ટ આવતું હોય છે ત્યારે આખું ચિત્ર અલગ હોય છે. જુઓ, આમાં એવું છે કે ભાજપાની જે સ્ટ્રેટેજી છે એ ટોટલી કોર્પોરેટ વર્લ્ડ જેવી છે. બેસિક માર્કેટિંગ અને પોતાની પ્રોડક્ટને કેવી રીતે પ્રમોટ કરવું એ ખૂબ સારી રીતે આવડે છે. એ બાબતમાં એ લોકો પ્રોફેશનલ છે અને એ જ કારણ છે કે જે મુદ્દાઓ એ સોલ્વ નથી કરી શક્યા એ કશે તમને નહીં દેખાય, અને જ્યાં એમને થોડી સફળતા મળી છે એ વસ્તુનું ફૂલ જોર માર્કેટિંગ કરવામાં આવે છે બધી જ રીતે. અને એ જ કારણ છે કે જ્યાં પછી એ માર્કેટિંગ નથી ચાલે એવું ત્યાં પછી એ ધર્મનો મુદ્દો લાવે છે. એટલે આ જે શીખવા જેવી એક વસ્તુ એ છે કે હવે રાજનીતિ એક સેવાની વસ્તુ નથી રહી, પણ એક કોર્પોરેટ કલ્ચર માર્કેટિંગ ટૂલવાળી વસ્તુ થઈ ગઈ છે. તમને એ આધારે વોટ મળે. હવે આમાં મતદાતાઓએ નક્કી કરવાનું છે કે એમને હવે ઉપભોક્તા બનવું છે કે કિંગમેકર બનવું છે. કારણ કે છેલ્લે તમે વોટ આપો છો એના આધારે આગળના 5 વર્ષની રણનીતિ પછી બનાવતા હોય છે પક્ષો. હવે એક વસ્તુ જે એમણે પ્રશાંતભાઈએ કહ્યું કે અત્યારે જે જીડીપી બનાવી રહ્યા છે, લોકો વધારે બતાવી રહ્યા છે, એનું હું તમને થોડુંક મારું જે નોલેજ છે એનું બેઝિક કહું હું તમને. એક વસ્તુ છે કે અત્યારે વિદેશી દેવું આપણી ઉપર રેકોર્ડ વધી ગયું છે, કારણ કે જેટલું છેલ્લા 65 વર્ષમાં નહોતું લેવાયું એનાથી 4 ગણું આ 10 વર્ષમાં લેવાયું છે. એટલી હદે કે આજે આપણા બજેટના 20% વ્યાજમાં જાય છે. એટલે એ જે પૈસો આવે છે દેવાથી અને જે વપરાય છે એટલે લોકોને વિકાસ લાગે છે, પણ એની નીચે દેવાનો ડુંગર ખડકાઈ રહ્યો છે. હવે તમે વિચારો કે કોંગ્રેસે જેટલું દેવું લીધું હતું તો આપણા વડાપ્રધાન એવું કહેતા હતા કે મને ખાડા પૂરી રહ્યો છું હું કોંગ્રેસના. તો હવે વિચારવા જેવું છે કે અત્યારે ભાજપા જે ખાડા બનાવી રહી છે એ આગામી સરકારોને કેટલા અઘરા પડવાના છે. એક જમાનો એક વખત એવો આવ્યો હતો કે ચંદ્રશેખરે આપણું સોનું ગીરવે મૂકવું પડ્યું હતું આરબીઆઈનું. એટલે અત્યારે જે ખાડા ખોદાઈ રહ્યા છે ને એ નથી દેખાઈ રહ્યા, કેમ કે એની પર કાર્પેટ બીજાઈ દેવામાં આવી છે. જે દિવસે આ સરકાર ઉથલશે ને બીજી સરકાર આવશે ત્યારે રિયલાઇઝ થશે કે આપણે કેટલા મોટા ખાડા બીજા આ 10 વર્ષમાં બની ગયા. બીજી વસ્તુ કે અત્યારે જે જીએસટી કલેક્શન રેકોર્ડ બ્રેક બતાવવામાં આવે છે, પણ એના જો તમે આંકડા ડિટેલિંગ કરો એટલે કે સ્ટેટનું જીએસટી, સેન્ટ્રલ સીજીએસટી અને પછી આઈજીએસટી, તો એમાં જે આઈજીએસટી છે એ સ્ટેટ અને સેન્ટ્રલ કરતાં વધારે છે. એટલે એનો અર્થ શું થઈ રહ્યો છે ખબર છે? ઇન્ટરનેશનલ જે ઇમ્પોર્ટ કરવામાં આવે છે, આપણા દેશમાં આયાત કરવામાં આવે છે, એની ઉપર લાગતો એ ટેક્સ હોય છે જેનાથી સરકાર કમાઈ રહી છે. પણ આ જે ઇમ્પોર્ટ થાય છે એમાં આપણા દેશનું વિદેશી હુંડિયામણ પગ કરી જાય છે. એ નથી સમજાઈ રહ્યું. એ લોકો ખાલી જીએસટીનો આંકડો બતાવીને એક ભ્રમજાળ ફેલાઈ રહ્યા છે. લોકોએ સમજવાની જરૂર છે કે આ બધું પણ સ્ટડી કરો. હિન્દુ મુસ્લિમ સિવાય જો આપણો જે હિન્દુ ધર્મ હતો એ આપણી ઉપર તો કાયમ વિદેશી શાસકોએ શાસન કર્યું છે વર્ષોથી. હુણો આવ્યા હતા, એ પછી મોગલો આવ્યા, પછી અંગ્રેજો આવ્યા. આપણા ધર્મને આંચ નથી આવી,
પણ અત્યારે તો લોકશાહી છે, એમ પણ આંચ નથી આવવાની, પણ એક જાગૃત પ્રજા તરીકે આપણે કયા મુદ્દે વોટ કરવું જોઈએ એ બતાવી રહી છું. આ જે અત્યારે ભ્રમજાળ છે એક જીડીપીનો પછી જીએસટી કલેક્શનનો, તો જ્યારે આટલું બધું જીએસટી બધું કલેક્શન થઈ રહ્યું છે તો પછી આમાં નીચે શું છે એ સમજવા જેવી વસ્તુ છે. કારણ કે જ્યારે અત્યારે દેશમાં મોંઘવારી વધી છે, કેમ? કારણ કે જે વસ્તુ ઇમ્પોર્ટ થાય છે ઓબ્વિયસલી એની પર ટેક્સ લાગે, એ બહારથી આવે એ મોંઘું પડે, અને એની પાછળનું કારણ શું છે? દાળો, તેલ, એ બધા ઉપર આપણે એક જમાનામાં આત્મનિર્ભર હતા. હવે ફક્ત આત્મનિર્ભર ભારતનું સ્લોગન રહ્યું છે. આપણે આત્મનિર્ભરતા ખોતા જઈએ છીએ. કેમ? કારણ કે વિકાસના ચક્કરમાં બાંધકામ થઈ રહ્યા છે, અને બાંધકામના ચક્કરમાં ખેતીવાડીની જમીન ઓછી થઈ રહી છે, અને લોકો પણ, અને ખેડૂતોમાં કશું મળતું નથી એ લોકોને, એટલે લોકો પણ હવે ખેતી છોડીને બીજા નોકરી કે વ્યવસાયના ચક્કરમાં છે. પણ ખરેખર આપણે અન્ન માટે આત્મનિર્ભર થવાની જરૂર છે, નહીં તો બીજા દેશો નાક દબાવશે. અત્યારે આપણે કોરોના કાળ જોયો, એમાં જોયું કે આ કશા વગર ચાલશે પણ અન્ન વગર નહીં ચાલે. એ વસ્તુ સમજી લેવાની જરૂર હતી, અને એ જ બાબતમાં આત્મનિર્ભર રહેવાની જરૂર છે. આજે કોઈ પણ દેશ પછી એનું ઇમ્પોર્ટ અત્યારે સપ્લાય અટકાઈ દે તો આપણા દેશમાં ભૂખે મરવાનો વારો આવે. એટલે આપણે જેવી રીતે આપણે ત્યાં અત્યારે વસ્તી વધે છે, ડુંગળી છે, ચોખા છે, એની પર આપણે નિર્યાત ઉપર અત્યારે બેન મારેલો છે. તો એને લીધે શું થાય છે કે જે દેશો આપણા અન્ન ઉપર નિર્ભર છે એ લોકોને ત્યાં અત્યારે પ્રોબ્લેમ છે, પણ એ વસ્તુ આપણે ત્યાં કેમ લાવી રહ્યા છે? શું કરવા આપણે અત્યારે આયાત કરવાની જરૂર પડે છે? એટલે ખરેખર જો હેલ્ધી ઇકોનોમિક્સ હોય તો એ આ રીતે જવી જોઈએ કે મોંઘવારીના બદલે સોંઘવારી ત્યારે જ થાય જ્યારે કોઈ પણ વસ્તુ આપણા દેશમાં ઉત્પન્ન થતી હોય. તો એ મોંઘવારીને જો ખરેખર ડામવી હોય તો આ બધી વાતે વિચાર કરવો પડે સરકારે. જી ધૈવતભાઈ, જ્યોતિબેને ઘણી બધી વાત કીધી. જનતાની આપણે વાત કરીએ તો જનતા અત્યારની છે સ્માર્ટ જનતા છે, સાવ ભોળી નથી કે એમને કોઈ પણ ઉલ્લુ બનાવી જાય, અને તેમ છતાં પણ તેઓ મોદીને વોટ આપી રહ્યા છે. કેમ? શું કોઈ સામે સારો ઓપ્શન નથી એટલે, કે પછી બીજું કોઈ કારણ? પ્રશાંતભાઈ અને જ્યોતિબેને જે વાત કરી એ ખરેખર બહુ જ મનનીય છે, અને એક પત્રકાર તરીકે હું એવું ઈચ્છું કે આ વાત દરેક મતદાતા બહુ ધ્યાનથી સાંભળતો હશે તો ખરેખર થોડીક અસર પડે, પણ એ પડતી નથી. કારણ કે આપણે બધા આટલા વર્ષોથી જે પ્રસાર માધ્યમો તરીકે આપણી જે ફરજ છે એમાં આપણે કહેતા રહેતા હોઈએ, અને છતાં પણ લોકોનો એક પોતાનો એક મિજાજ હોય છે. લોકો પણ એક પોતાની રીતે આ બધાની રીતે આધારે નિર્ક્ષીર વિવેક બુદ્ધિનો ઉપયોગ કરતા હોય. મને મારા ઘરની બહાર નીકળું અને જે ખાડાઓ છે, રસ્તાઓની તકલીફ છે, રખડતા ઢોરનો પ્રશ્ન છે, એ મને વધારે કંડળે છે કે અયોધ્યામાં રામ મંદિર બને એ મારા માટે વધુ મહત્વનું છે? મારા સંતાનોને સસ્તું, સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મારી આસપાસ જ મળી રહે એ મારી પ્રાયોરિટી છે કે હિન્દુત્વ મારી પ્રાયોરિટી છે? મારી આરોગ્ય સેવા મને સારામાં સારી અને ઓછામાં ઓછા ખર્ચે મને મળવી જોઈએ એ મારી પ્રાયોરિટી છે કે આવા ભાવનાત્મક મુદ્દા? પણ તેમ છતાં અનદેખું થઈ રહ્યું છે ને આ બધી જ જે વસ્તુ. પ્રકારે મતદાન થઈ રહ્યું છે અથવા તો જે પ્રકારે લોકોની માનસિકતા છે એ દર્શાવે છે કે જે ધરાતળની વાસ્તવિકતાના જે મુદ્દાઓ છે એ લોકોને મન ગૌણ છે. જ્યોતિબેને બહુ જ સરસ મુદ્દો કીધો, ને આ મુદ્દા ઉપર તો બહુ જ વિગતવાર ચર્ચા પણ થવી જોઈએ. જીએસટીનું કલેક્શન રેકોર્ડ બ્રેક બતાવવામાં આવે, જીડીપીના આંકડા, આ બધાના ક્રાઇટેરિયા બદલી નાખવામાં આવ્યા છે. 2014 પહેલાના જે માપદંડો હતા, હવે આપણે રમતના નિયમ જ બદલી નાખીએ તો આપોઆપ જે નિયમ બદલનારો છે એ જ વિજેતા થાય. આ પેલા સૂત્ર જેવું, રમશે ગુજરાત ને જીતશે ગુજરાત. એટલે આ મુદ્દા છે કે ક્રાઇટેરિયા બદલી નાખવામાં આવ્યા, જેની લોકોને ખબર નથી. ખબર હોય તો પરવા પણ નથી. મારો કહેવાનો મતલબ એ છે કે એ ખબર ધારો કે પાડવામાં આવે, બાકીની બધી ખબર છે, કોરોનામાં શું થયું બધાને ખબર છે, અને છતાં પણ સરકાર ઉઘાડે છોડ એમ કહે છે કે ઓક્સિજનના અભાવે એક પણ મૃત્યુ થયું નથી, અને છતાં પણ લોકોના પેટનું પાણી નથી હલતું. તો એનો મતલબ છે કે લોકો આ પ્રકારના વાસ્તવિક મુદ્દાઓ પ્રત્યે આંખ મીચામણા લોકોને જ કરવા છે. તો એનો કોઈ ઈલાજ ન થઈ શકે, અને એનો ઈલાજ એ જ છે કે આપણે સતત કહેતા રહીએ, કારણ કે આપણી તો ફરજ છે.
જે કંઈ છે એ કોંગ્રેસના શાસન વખતે કીધું છે, અને કોંગ્રેસ માટે આજે સત્તા ઉપર નથી. ગુજરાતમાં તો આટલા દાયકાઓથી નથી. ગુજરાતના આજના કોંગ્રેસના નેતાઓએ સત્તા જોઈ જ નથી, અને છતાં પણ આજે પણ આપણે કોંગ્રેસની ભૂલો સામે આંગળી ચીંધવી પડે છે, અને ચિંતા જ રહેવાનું છે. અહીંયા પણ કહેવું પડશે 370મી કલમ હટાવે, ચોક્કસપણે એનું સ્વાગત હોઈ શકે. રામ મંદિર નિર્માણ સરસ રીતે કર્યું. એક દેશમાં ક્યાંય પણ અનિચ્છનીય બનાવ ન બન્યો તો એ ચોક્કસપણે સરકારની સિદ્ધિ છે. બહુ મહત્વનો મુદ્દો જે કદાચ ભાજપ પણ આપણી અહીંયા સ્પર્શતો નથી એટલે બહુ ચર્ચા નથી કરતું, બાંગ્લાદેશ સાથેનું લેન્ડ એગ્રીમેન્ટ બહુ સરસ નિર્ણય હતો. બિલકુલ આ બધા જ આ સારા કામ છે, પણ એની સામે જે તમે લોકોને ગુમરાહ કરો છો એની સામે તો ચોક્કસપણે આપણે ટોર્ચ કરવી જ પડશે. આપણું કામ પેલા કેનેરી પક્ષી જેવું છે, જે ખાણમાં ઊંડા ઉતરે ને ખાણી, અત્યારે કેનેરી પક્ષી એક છે, એ પક્ષીને જોડે બેસાડીને લઈ જાય. કારણ શું છે કે એ પક્ષી ઝેરી ગેસની હાજરીને સૌથી પહેલા પારખે, અને એટલે ખાણીયાને ખબર પડે કે પક્ષી અસ્વસ્થ થયું છે, એટલે મતલબ કે થોડી વારમાં આપણી હાલત થશે, એટલે ભાગો. આપણું કામ છે લોકોને આવી બાબતોથી, ગુમરાહ કરતી બાબતોથી ચેતવવાનું. પછી લોકોએ નક્કી કરવાનું છે કે આ ચેતવ્યા પછી પણ શું કરવું. તો આ જનતાએ નક્કી છે, અને જનતાનો ફેસલો હોય છે. આપણે એનું સ્વાગત જ કરવાનું હોય. આપણું કામ છે વિશ્લેષણનું. મુકેશભાઈ, તમે કંઈક કહેવા માંગતા હતા ને એ પહેલા મારે પણ તમને કંઈક કહેવું છે કે આટલા બધા મુદ્દા છે તેમ છતાં કોંગ્રેસ વોટ અંકે નથી કરી શકતી. એનું એક કારણ કહું કે જે પ્રશાંતે વાત, હવે ઈવીએમ ની વાત ના કરતા. ના, હું ઈવીએમ ઉપર એટલે નથી જતો કે જો ભારત દેશમાં કોંગ્રેસ પક્ષને અને દેશને, જનતાને વિશ્વાસ કરવા લાયક જો એક સંસ્થા બચી હોય ને તેનું નામ છે સુપ્રીમ કોર્ટ. અને સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ઈવીએમની માથાકૂટમાં હવે પડશો નહીં, એટલે માની લીધું છે. ને ઈવીએમની વાત કેમ કરતા હતા હું 10 સેકન્ડમાં કહી દઉં કે ઈવીએમની વાત કોંગ્રેસ પક્ષ કરતો જ નથી કે એ ખોટ છે કે શું છે. લાયા છે જ યુપીએ સરકાર વખતે, બરાબર. પણ જ્યારે હું, મારો એક દાખલો છે, સુરેન્દ્રનગરમાં હું ગયો હતો પ્રભારી તરીકે, ત્યાં એક પાનના ગલ્લે છે ને આવતું હતું 5 લાખ સે જીતેંગે. હવે છોકરાઓ જે ઊભા હોય ને એ શું કે, એટલે કે મતદાન થયું નથી, આપણે મત દીધો નથી ને 5 લાખથી કેમ નો જીતશે, તો બીજો તરત શું કે ખબર, એ બધું મશીન ગોઠવાઈ ગયા કે. હવે આ માનસિકતા દેશના યુવાનોમાં છે, એટલે કહેવું પડે, બાકી કોંગ્રેસ પક્ષ ક્યારે કહેતો નથી. બીજી વાત કે આપણે જે હિન્દુ મુસલમાનની વાત કરી ને એ કેમ ગુજરાતની પ્રજા માની લે છે. સાહેબ, દેશના ગૃહમંત્રી આટલો બધો 22,000 કરોડના કામ કર્યા છે, ક્યાંય શ્વેતપત્ર બહાર નથી પાડ્યું, ખાલી 22,000. ગુજરાતની પ્રજા માને, આખા દેશની તો ના હા માનવી જોઈએ દેશની. ને. પણ મને એક હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે ગુજરાતમાં તો ચૂંટણી નથી, પણ રોડ શો એમનો હતો ને કાલે, એટલે આ રોડ શો બધે કર્યા હોય, આજ કીધું હોય, એમાં કઈ ફેરફાર ના હોય કે એ ગૃહમંત્રી 22,000 કરોડના કામ ગાંધીનગરમાં કર્યા છે, આવું કહ્યું. એનું કોઈ શ્વેતપત્ર આપણામાંના કોઈએ જોયું નથી. બીજી વાત, એ માણસ એમ કે આટલા બધા 5 લાખ 6 લાખની લીડથી જીતતો માણસ, વેજલપુર નાકું છે એને બંધ કરવું પડશે. આ શું સૂચવે છે બેન? આ શું સૂચવે છે? શું દેશની ગુજરાતની જનતા નથી જોતી? સાહેબ, તમારા આ શબ્દ છે ને, મને એમ થાય 140 કરોડના દેશમાં 100 કરોડ ઉપર હિન્દુ હોય, તાકાત છે કોઈ એની, આપણને કોઈ આંગળી કરી જાય હે? પણ છતાંય પ્રજાની અંદર રખે ને અમને કોઈ મત ના આપી દે ને હારી જઈએ, એટલે ડર પેદા કર્યા જ કરવાનો. દરેક રાજ્યમાં આ પરિસ્થિતિનું નિર્માણ છે. અને જે રાજ્યમાં એમને લાગે કે અહીંયા આપણાથી થાય એવું નથી, ત્યાં તરત યોગીજી પેલી મસ્જિદમાં જઈને કબર ઉપર ચાદર ચડાઈ આવે પાછા. આપણા પ્રધાનમંત્રી ગમે ત્યારે પ્લેન લઈને કરાચીમાં ઉતરે ને અરબસ્તાનમાં ઉતરે ને ગમે ત્યાં ઉતરે, ત્યાં ક્યાંય હિન્દુત્વ લાગતું નથી. માત્ર કોંગ્રેસ પક્ષને અને એમની સામેના પક્ષોને જ વાત કરવાની કે અમે હિન્દુ, તમે મુસલમાન. આ જે વાત છે ને એની અંદર પ્રજા હવે સમજી ચૂકી છે કે આજે તમે રાહુલજીએ 5 ગેરંટીની વાત કરી ને સાહેબ, 1 લાખ શિક્ષિત યુવાનોને નોકરી આપવાની વાત કરી. બીજી વાત એવી છે કે દેવા મુક્તિ કિસાનને. આજે જ્યારે કિસાન છે ને બેન, 700 ખેડૂતો મૃત્યુ થયા ને પછી કેન્દ્ર સરકારે પીછેહટ કરી કે આ આંદોલનમાં વિચારવું પડશે. સાહેબ, 7 ખેડૂતોનું મોત થાય ને એ સરકારો તરત વિચારી લેતી હતી. એક રેલનો ડબ્બો પાટા ઉપરથી ઉતરે ને રેલ મંત્રી રાજીનામું આપી દેતા. અત્યારે તમે ક્યાંય જોયું નહીં. તમે ગણતરી કરો, જાતિ આધારિતની એ વાત કરી છે. કેમ સાહેબ, આપણા દેશની અંદર કે ગુજરાતમાં 146 જ્ઞાતિઓ તો ઓબીસીમાં છે.
અને બીજા કેટલાય સમાજો છે. જી. હું પોતે બેન સૌરાષ્ટ્રના લુહાર સુથાર સમાજમાંથી આવું છું, અમરેલીનો વતની છું. અમદાવાદની અંદર 1,35,000ની અમારી વસ્તી, છતાંય અમારો ધારાસભ્ય નહીં, સૌરાષ્ટ્રમાં લુહાર સુથારનો ધારાસભ્ય નહીં, અને ભારતીય જનતા પાર્ટીનું કોઈ ધ્યાન નહીં, કોંગ્રેસનું પણ નહીં. હું પોતે કબૂલ કરું. સાથે સાથે વિશ્વકર્મા સમાજના અમારા જગદીશ પંચાલ મંત્રી ખરા, પણ એમનું ધ્યાન ક્યાંય લુહાર સુથારમાં નહીં. એટલા માટે વસ્તી આધારિત જાતિ ગણતરી કરવી, જેનાથી 146 જ્ઞાતિઓને ન્યાય મળી શકે. બાકી તો દેશની જનતા જુએ છે કે કોંગ્રેસે જે આ દેશમાં ટાંકણી નહોતી બનતી, અને જે આ દેશ 2014 સુધી એમાં 5 વર્ષ વાજપેયીજીના આવી ગયા, જી. બીજી બધી સરકારો પણ આવી ગઈ, પણ જ્યારે તમે તૈયાર ભાણા ઉપર બેઠા છો રાજ કરવા, કોંગ્રેસની યોજનાઓ છે બધી, એને તમે આગળ ધપાવો છો. જીએસટી હોય, મનરેગા હોય કે કોઈ પણ યોજના હોય, આરટી એક્ટ ને આરટીઆઈ જે લાયા ને સાહેબ, એ સોનિયાજી મનમોહનસિંહજીની દેન છે સાહેબ. કેમ લોકો યાદ ના જી, કરે જી. કે આજે તમે જી. વાત કરી શકો? એટલે જે કોંગ્રેસ પક્ષે અને ઇન્ડિયા ગઠબંધનને યુપીએ આપવાનું છે કે આપ્યું છે, જી. એ કોઈ ભૂતોને ભવિષ્ય આપી છે કે આ લોકો જી, જી, માત્ર મુકેશભાઈ, જી. કોમ વચ્ચે ઝઘડા કરાવી શકે, બીજું કાંઈ નહીં. જી જી, આપ સર્વે જોડાયેલા રહેશો, આગળ પણ ચર્ચાનો દોર જારી રહેશે. તો દર્શક મિત્રો, આગળ